તો દક્ષ અમારે હવે જાય છે જમીને સ્કૂલ. દક્ષને મૂકવા જાહે દક્ષની મમ્મી. જય હે તાર મમ્મી લા ઘરે છે. તો ફટાફટ જમી લે, મોડું થાય છે. પલંગમાં ના જ ખવાય દક્ષું, નીચે બેસીને ખવાય. પલંગમાં ખાવા ના ખવડાય બેટા. તો મિત્રો મેં તમને પેલો વિડીયો મૂક્યો હતો ને કે કોણ મને ભાભી માને છે ને કોણ બેન માને છે. તો બધા લોકો મને ઘણા મિત્રો બેન પણ માને છે, ઘણા મિત્રો ભાભી પણ માને છે મિત્રો. તો બધા મિત્રોને મારા તરફથી થેન્ક યુ મિત્રો. તો મારો વિડીયો બહુ ઉપડ્યો હતો મિત્રો. બીજો વિડીયો મેં કીધો તો મારા ગામનું નામ બધું મેં આપ્યું હતું, તો એ વિડીયો મિત્રો નથી ઉપડ્યો કેમ કે તમે મને સપોર્ટ એ વિડીયોમાં નથી કર્યો. हमारी यूट्यूब चैनल में મિત્રો इंस्टा જોઈન્ટ કરી, इंस्टाમાં મૂકી દીધી છે આઈડી બનાવીને. તો એ યુટ્યુબમાં જઈને મિત્રો મને સબસ્ક્રાઈબ કરજો. તો સબસ્ક્રાઈબ જ કેવડા છો, કેવડા સબસ્ક્રાઈબ નહીં આવડતું મને એવું બધું કહેતા. દક્ષ અમારે શીખવાડે પણ આવડતું નહીં કહેતો. તો મેં કીધું હતું ને કે ધ્રુવીએ રાતે મારા માથામાં લીંબુ લગાવ્યું હતું. તો જો તારે હું નાહી ગયું, હવે માથું બાથું ધોઈ નાખ્યું છે. હવે દક્ષને મૂકીને આવીશ, પછી જમવાનું બનાવી જમી પછી મોડા માથું બાથું વળાવ્યું મિત્રો. અત્યારે તો હું કશું નહીં કરું, આમને ગોટો વાળી અને બાંધી દઈશ કેમ કે મને બધો શોખ નથી માથું વળાવવાનો એવું બધું. તો બધા મિત્રોને મારા તરફથી થેન્ક યુ.